પંચતંત્ર ઉત્સવનો સેશન હતું જ્યારે તમને આ કહેવામાં આવ્યું કે આવી રીતના ઉત્સવ કરી રહ્યા છે અને આપણે વાર્તા કહેવાની છે તમારું રિએક્શન શું હતું એ વાર્તા? તો પંચતંત્રની વાર્તાઓ હતી એટલે એ મારી ગમતી વાર્તાઓ છે. આ બધી જ વાર્તાઓ નાનપણમાં બહુ સાંભળી છે દાદા અને મમ્મી પપ્પા પાસેથી. એટલે પંચતંત્રની જે વાર્તાઓ છે એ ખૂબ જ સરસ હતી અને નાનપણ એકદમ બચપણ યાદ આવી ગયું કે આપણે જે સાંભળી હતી એ જ બધી કહેવાની આવી છે અને એ એટલા સરસ નાના નાના બાળકોને કહેવાનો મોકો મળ્યો છે. તો એ વાર્તાનું આ સાંભળી ખૂબ જ અને બધા બાળકો તમારા માટે નવા છે, પહેલી વાર તમારી આપણી સાથે મુલાકાત થઈ છે. પછી વાર્તા આપણી પસંદ કરી તો મને લાગે છે કે અનુકૂળ હતી આ સરહદે મિત્રોમાં. હા, એ મેં પહેલાં તો મને ખ્યાલ નહોતો કે ક્યાં જવાનું છે એટલે થોડો ઘણો હતો કે આપણે નાના બાળકોમાં જવાનું છે. તો પછી મને વિચાર આવ્યો કે આપણે પંચતંત્રની તો બધી જ વાર્તાઓ એવી છે કે બધા જને માટે, નાના હોય કે મોટા હોય, બધાને માટે એક એક વાર્તા પોતપોતાનો એક અલગ જ બોધ આપતી હોય છે. અને પછી મેં બધી વાર્તાઓ જોતી હતી. મને કે આ ઉદરડી અને યજ્ઞવલ્ક ઋષિની વાર્તા છે એ મેં બહુ જ સાંભળી હતી એટલે મને બહુ જ ગમ્યું. એટલે મને લાગ્યું કે આ મારી જાણીતી જ છે વાર્તા અને આમાં બાળકોને મજા આવશે કારણ કે એમાં બધા જ પાત્રો છે. ઉંદર છે, પછી જંગલનું વાતાવરણ છે, સૂર્યનારાયણ છે, પહાડ છે, ઇન્દ્રદેવ છે. એટલે એ બધી વસ્તુ આપણે બાળકોને કહીશું તો એ લોકોને વધારે મજા આવશે એવું મેં વિચારી અને આ વાર્તા છે પસંદ કરી. અને આ આખું જે ઉત્સવ ઉજવી રહ્યા છે ડૉક્ટર વીસી જૈનની આપણે યાદમાં ઉજવી રહ્યા છે અને એમને બહુ જ હતું કે આ બધા બાળકોને સારા વાર્તાઓ સમજૂતી કહે તાકી એમના અંદર પેલા દૂધથી પહેલું એડિશન થાય હેઠળ. તો તમને લાગે છે કે આ વાર્તા થકી આપણે જે સંસ્કાર રેડવા માંગીએ છીએ બચ્ચાઓ માટે શક્ય છે? બહુ જ સરસ છે અને પંચતંત્રની એક એક વાર્તા એક એક બોધ આપે છે અને જો આ જ એજમાં આપણે એને આ બોધને જો આપણે એના અંદર સુધી પહોંચાડી શકીએ અને એ એના જીવનમાં જો ઉતરી જાય તો મને એવું લાગે છે કે આગળ જતાં આ જે બાળકો છે એ ઘણું બધું હાંસલ કરી શકે. એક આપણે જે સારા માનવીની જે કલ્પના કરીએ છીએ, સારા વિશ્વની જે કલ્પના કરીએ છીએ, સંસ્કારોની વાતો આપણે જે કરીએ છીએ એ મને એવું લાગે છે કે આ વસ્તુ જે છે પંચતંત્રની વાર્તાઓ થકી આપણે ઘણું બધું એ લોકોને શીખવાડી શકીએ અને આજે આપણે જે પંચતંત્ર ઉત્સવ જે રાખ્યો છે એ ખરેખર સાર્થક થશે એવું મને લાગે છે. ફરી એક વાર્તા આ સરહદી મિત્રો સાથે આપણે આવતા મહિને કરવા જઈશું. તો તમે આજ વિષયની વાર્તા કરશો કે તમારા એમાં પક્ષી આવી જાય છે. આમાં પ્રાણીઓ છે, એમાં પક્ષીઓ છે અને એ પક્ષીનું આખું પેલું વાત છે આખી કે એક પક્ષી શું કરી શકે છે એમ. એટલે એની વાર્તા છે. આ વખતે પ્રાણી અને ઋષિમુનિ લીધા હતા તો ત્યારે મેં પક્ષી લીધા છે અને બીજું કુદરતી લીધું છે. એ રીતની મેં વાર્તા પસંદ કરેલી છે. આવતી વાર્તા છે. ગમશે બધાને પક્ષીની વાર્તા સાંભળવાની? આપણે બોલાવીએ એમને. તમે આવજો. થેન્ક યુ.